સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે 100મો પાઠ છે, 100મો। તો આજે આપણે રિવિઝન કરવાનું છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। આપણે 91મા પાઠમાં શીખ્યા હતા કે કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે। નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે। ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન શાચ, ન વ્રત પર્યાપ્ત છે। ભગવાન કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રસન્ન થાય છે। મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે। જીભ એ ઉંબરો છે, તેના અંદર કહેવાય કે ના બહાર। અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો। નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે, તે બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી। મનુષ્ય સાધન ગમે તેટલા કરે પરંતુ સંત કૃપા કરે ત્યારે જ મન હંમેશ માટે શુદ્ધ બને છે। 92ના દિવસે આપણે શીખ્યા હતા કે ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો એટલે નામદેવને સર્વમાં, સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા। કેમ દેખાવા લાગ્યા? જ્યારે ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો ત્યારે। ઈશ્વર વ્યાપક છે તેવો અનુભવ થાય તો પાપ કરવાનો પ્રસંગ જ ન આવે। પ્રહલાદની જેમ ભગવાનની ગોદમાં જે બિરાજે તેને કાળ કાંઈ કરી શકતો નથી। પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ જરૂરનો છે। પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન પણ નકામું છે। ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે, જ્યારે ભક્તોના માટે ભક્તોના ભયનું હરણ કરવાવાળા છે। ભક્તિ એટલે શું? સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ। સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ છે। જેમ આપણે મૂર્તિમાં ભગવત ભાવ રાખીએ છીએ તે ભગવાન સર્વત્ર છે। ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો અનુભવ જે કરે છે તેનું જીવન ધન્ય છે। ભક્તિ સર્વત્ર થઈ શકે છે। ભક્તિથી વિભક્ત ન થાય, અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો પ્રત્યેક વ્યવહાર ભક્તિ છે। ઈશ્વરથી જુદા પડશો નહીં। શું કરવાનું? પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવાનો। કેવી રીતે બનાવવાનો એ આપણે પહેલા શીખ્યા છે। મનથી કરેલું પાપ એ મોટામાં મોટું પાપ છે। પછી 93ના દિવસે આપણે શીખ્યા હતા કે પ્રત્યેક સ્ત્રી પુરુષમાં, પ્રત્યેક સ્થાવર જંગમમાં ઈશ્વરને જોવા। જગતમાં કોઈ મૂર્ખ નથી। આપણને લાગે ને આ તો ડોબું છે કરીને આપણને ક્યારેક એના ઉપર ગુસ્સો આવે તો શું વિચારવાનું? જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના અંશ છે। જે બીજાને મૂર્ખ માને એ પોતે જ મૂર્ખ છે। ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે એવો અનુભવ કરવાની આદત પાડો। એવી આદત જેને પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે। કોઈ પણ સંતનું સ્મરણ કે જે તમને પાપ કરતા અટકાવે તેને આધીન રહેજો। શ્રી વલ્લભાચાર્યજી અમર છે, શ્રી શંકરાચાર્યજી અમર છે, તેમને ગુરુ માનીને તેમની સેવા કરો। સદગુરુ કૃપા કરશે તો અંદરની વાસના જશે। મન ઉપર સત્સંગ અને સેવાનો અંકુશ રાખો। મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ બદલવા નહીં। શું કીધું? આપણો જે મંત્ર હોય, મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ બદલવા નહીં। ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આસક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં। 94મા દિવસે આપણે શીખ્યા હતા કે બહુ સંપત્તિની, બહુ ભણતરની
કે ઉચ્ચ કુળમાં જન્મ થવો જોઈએ એ પણ જરૂરી નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે હૃદયના શુદ્ધ પ્રેમની જરૂર છે. ખૂબ કમાવો એ ભગવત સેવામાં વાપરો તે ઉત્તમ છે, પણ એક આસને બેસી પરમાત્માનું ધ્યાન કરો એ અતિ ઉત્તમ છે. ઈશ્વરને ત્યાં પહેલા નમસ્કાર કરીએ તો જ ચમત્કાર જોવા મળે. અને માણસોમાં કેવું હોય, પહેલા ચમત્કાર બતાડે પછી બધા નમસ્કાર કરે, પણ ઈશ્વરને તો પહેલા નમસ્કાર જ કરવા પડે. ઈશ્વરમાં પ્રેમ રાખીને ખૂબ સેવા સ્મરણ કરો. જો ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપશ્ચર્યાની કોઈ કિંમત નથી. ભક્તિ ન હોય તો બહુ જ્ઞાની હોય પણ તેને પ્રભુ પ્રત્યે પ્રેમ ના હોય તો જ્ઞાન કે તપશ્ચર્યાની કિંમત નથી. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ. આપણે જે પણ સાધન કરીએ છીએ બધા સાધનનું ફળ શું છે? શ્રી કૃષ્ણ પ્રેમ. જે સાધન કરતા પ્રભુ પ્રેમ ન જાગે તો તે સાધનની કાંઈ કિંમત નથી. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી તેવા બ્રાહ્મણ કરતા જે હીન જાતિનો હોય પણ જેને પ્રભુ મિલન માટે આતુરતા છે તે બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવા બે સાધનો છે. કયા? સેવા અને સ્મરણ. 3 કલાક રોજ સેવા સ્મરણ કરો. 95ના દિવસે આપણે શીખ્યા કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવી તે ભક્તિ છે. સેવા સદભાવથી કરો તો સફળ થાય. સેવા કરતા રોમાંચ થાય. સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી. સેવા ક્રિયાત્મક નહીં ભાવાત્મક કરવી જોઈએ. સેવા કરતા આનંદ થાય તેનું નામ સેવા. થોડું કરો પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો, ભગવાનને અર્પણ કરીને પછી જમો. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી પણ ફક્ત પ્રેમની ભૂખ છે. ભગવાનને ભાવથી અર્પણ કરશો તો તે અનંત ગણું કરીને આપે છે. સેવા એટલે સેવ્યમાં મનને પરોવી રાખવું. સેવા કરતા નિષ્ઠા રાખો કે આ તો પ્રત્યક્ષ ઈશ્વર છે. મન મેલું હશે ત્યાં સુધી સેવામાં આનંદ આવતો નથી. ભક્તિ પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી. આ પ્રેમમાં એવી શક્તિ છે કે નિષ્કામ સકામ બને છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો. ઈશ્વર જીવ પાસે પ્રેમ માંગે છે. પ્રેમ કરવા લાયક કોણ છે? ખાલી ઈશ્વર. સેવા કરતા હૃદય પીગળે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો કે સેવા કરી છે. જડ મૂર્તિને ચેતન બનાવવાની શક્તિ પ્રેમમાં છે, ભક્તિમાં છે. 96મા દિવસે આપણે શીખ્યા કે પરમાત્મા નિજ લાભથી પરિપૂર્ણ છે. તેથી જીવ જે આપે છે તેને પરમાત્મા અનંત ગણું કરીને પાછું વાળે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સાથે ગર્થવાળી. ભગવાન કહે છે કે આ સંસાર એક એવો અંધારો કૂવો છે કે જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર રહે છે. વિષય ભોગોની ઈચ્છાવાળા પુરુષો આ કૂવામાં પડેલા છે. 96મા દિવસે આપણે શીખ્યા કે પ્રભુને શું કહેવાનું? કે આ મનને વશ કરવાની શક્તિ આપો અને મારું રક્ષણ કરો. મનોરંજન તો મન નિર્વિષય થાય ત્યારે, ઇન્દ્રિયો આત્મા સ્વરૂપમાં લીન થાય ત્યારે થાય છે. ત્યારે સાચો આનંદ મળે છે. ક્યારે? જ્યારે ઇન્દ્રિયો આત્મા સ્વરૂપમાં લીન થાય છે ત્યારે. ઇન્દ્રિયોના વેગને સહન કરશો તો સુખી થશો. ઇન્દ્રિયોને પુષ્ટિ શેનાથી મળે? ભક્તિ રસથી, ભક્તિથી. વિષયોનું ચિંતન કરવાથી શક્તિનો ક્ષય થાય અને ઈશ્વરનું સ્મરણ કરવાથી શક્તિ મળે છે. વિવેકમાં રહી, મર્યાદામાં રહી મનુષ્ય અગર સુખ ભોગવે તો તે સુખી થાય, પણ સુખ ભોગવવામાં વિવેક રહેતો નથી એટલે મનુષ્ય દુઃખી થાય છે. 97મા દિવસે શીખ્યા હતા કે સંસાર એ પણ કૂવો છે. ડૂબી મરવા માટે ભગવાને બનાવ્યો નથી.
સંસારના વિષયોમાં મન ફસાય નહીં તે માટે પ્રભુ શું કહે છે? પ્રભુએ તે માટે 2 અમૃત બનાવ્યા છે. કયા? નામામૃત અને કથામૃત. આપણે નામામૃત અને કથામૃતનું પાન કરીશું તો આપણું મન સંસારના વિષયોમાં ફસાશે નહીં. જ્યારે મનમાં વિષયો પ્રવેશે, પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથાનંદ અને નામામૃતનો આશરો લેવો, તેનું નિત્ય સેવન કરવું. કૃષ્ણ લીલાનું પ્રયોજન છે કે મનુષ્ય કોઈ પણ રીતે જગતને ભૂલે અને કૃષ્ણ લીલામાં તન્મય થાય. સ્વર્ગના અમૃતનું દેવો પાન કરે છે, પરંતુ તેમને શાંતિ મળતી નથી. દેવોને સ્વર્ગના અમૃતથી શાંતિ નથી મળતી. કથા અમૃત પાનથી વિષયો શાંત બને છે. નામામૃત અને કથામૃતનું પાન કર. સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે. ભગવાન કૃપા કરીને મન શુદ્ધિ આપે છે. ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન સંપત્તિ આપતા નથી, દરિદ્રતા જ આપે છે. પ્રભુ કૃપા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. 98મા દિવસે આપણે શીખ્યા કે સંઘમાં આવેલા દરેકને તારે તે વૈષ્ણવ. અનન્ય ભક્તિના 6 સાધન છે. કયા? પ્રાર્થના, ભગવાનની સેવા પૂજા, ત્રીજું સ્તુતિ, ચોથું વંદન, પાંચમું સ્મરણ અને છઠ્ઠું કથા શ્રવણ. આ 6 સાધનો જે કરે તેને પ્રભુના ચરણમાં ભક્તિ મળે છે. પ્રાતઃકાળમાં પરમાત્માને વંદન કરો અને શું પ્રાર્થના કરો કે હે કૃષ્ણ, અર્જુનના રથ ઉપર આપ બેઠા હતા તેમ તમે મારા શરીર રથ ઉપર બિરાજો. શરીર રથના આપ સ્વામી બનો. મારી ઇન્દ્રિયોને અવળે માર્ગે જતા અટકાવજો, મારું રક્ષણ કરજો. એવી રોજ સવારે પ્રાર્થના કરવી. જેના નયન સ્નેહાળ અને હૃદય વિશાળ હોય એ પ્રભુને બહુ વહાલા લાગે છે. ઈશ્વર પાસે કાંઈ માંગવું જોઈએ નહીં. માંગશો તો એ શું કહેવાય? વેપાર જેવું ગણાય. તમારા માટે ઠાકોરજીને કાંઈ શ્રમ ન આપો. 98મા દિવસે આપણે શીખ્યા હતા કે પ્રહલાદે માંગ્યું, નાથ એવી કૃપા કરો કે સંસારનું કોઈ પણ સુખ ભોગવવાનો વિચાર પણ મારા મનમાં ના આવે. શું માંગ્યું પ્રહલાદજીએ? આપણને તો સુખ જોઈને એમ થાય ને આવું સુખ મને મળે. પ્રહલાદજીએ માંગ્યું કે નાથ એવી કૃપા કરો કે સંસારનું કોઈ પણ સુખ ભોગવવાનો મારા મનમાં વિચાર પણ ન આવે, મને ઈચ્છા જ ન થાય. મન ઉપર સર્વદા ભક્તિનો અંકુશ રાખો. 99મા દિવસે આપણે શીખ્યા હતા કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે આંખથી પાપ કરે છે તે બીજા જન્મમાં કાગડો થાય છે. જગતની પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવશે નહીં. સંસાર એ સમુદ્ર છે. યેન કેન પ્રકારેણ આ ભવસાગર તરતા આવડવું જોઈએ. એ જ વિદ્યા સાચી છે. જે વિદ્યા અંતકાળમાં પરમાત્માના દર્શન ના કરાવે તે વિદ્યા વિદ્યા જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું માખણ ચોર છું. જેના મનની હું ચોરી કરું છું તે જ મને ઓળખી શકે છે. રાજા યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને ઓળખ્યા નહોતા ને. બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થાય છે. આપણે બહુ આપણી જ જાહેરાત કરીએ કે હું આટલું કરું છું ને હું આટલું પુણ્યો કર્યા છે, હું આવું કરું છું, તો આપણા પુણ્યનો ક્ષય થાય છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. હા, જી એક વસ્તુ રહી ગઈ. ઈશ્વર જીવને અપનાવે તો જીવ ઈશ્વર બને છે. જે જીવને ઈશ્વર અપનાવે તો એ જીવ પણ ઈશ્વર બને છે. આ બધાનું આપણે સાંભળીને પ્રેક્ટિસ કરતા રહીશું. ફરી જલ્દી મળીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.